તમે કહો એટલે જી આપનું નામ પરિચય અને આજે શું પ્રોગ્રામ હતો શું કહેતો? મારું નામ ડૉક્ટર વૃંદ શાહ. હું વાત્સલ્ય રેકી અને યોગ સેન્ટરનો ફાઉન્ડર છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા રમતગમત વિભાગ દ્વારા ખેડા જિલ્લા યોગ કોચની ભૂમિકા પણ ભજવું છું. ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિના એટલે કે 2 મહિના દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાની અંદર નડિયાદ ખાતે વાત્સલ્ય રેકી અને યોગ સેન્ટરની અંદર યોગ ટ્રેનરની તાલીમ થઈ હતી, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તમામ ટ્રેનરોની નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ એ લોકોને યોગ ટ્રેનરની પદવી આજે આપી હતી, જેનું આજે સર્ટિફિકેશન વિતરણ હતું. કારણ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક સ્વપ્ન છે કે પૂરું વિશ્વ અને દરેક વિશ્વનો વ્યક્તિ યોગી બને, કારણ કે એ પોતે પણ યોગી છે. આપણે જ્યારે યોગ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને યોગને જો આપણે આપણા જીવનની અંદર ઉતારીશું અને તેનો અમલ કરીશું તો આપણી શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ બનશે, જેને કારણે આપણે આપણું જે પણ કાર્ય છે એને આપણે મજબૂત બનાવી શકીએ. તેનાથી આર્થિક પણ વૃદ્ધિ થાય, સાથે સાથે પારિવારિક વિકાસ પણ થાય. અને હું દરેકને ખેડા જિલ્લાની જનતાને, નડિયાદની જનતાને વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને યોગ કરીએ, પ્રાણાયામ કરીએ અને યોગને આપણે આપણા જીવનની અંદર ઉતારી શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ પ્રાપ્ત કરીએ. સાથે ભારતીય સંસ્કૃતિની અંદર આપણી પાસે ઋષિમુનિઓની એટલી બધી શક્તિઓ છે, એટલી બધી વિદ્યાઓ છે કે જેનો આપણે સકારાત્મક ઉપયોગ કરીએ તો આપણું જે જીવન છે અને પરમાત્માનું જે લક્ષ્ય છે એને 100% આપણે સફળ બનાવી શકીએ. આજે કેટલા લોકોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં? આજે 20 વ્યક્તિઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા છે અને આ 20 યોગ ટ્રેનર નડિયાદની અલગ અલગ જગ્યા ઉપર પોતાના નિવાસ સ્થાને બીજા 20 વ્યક્તિઓને યોગ સાધક બનાવી અને યોગ કરાવશે.